પહેલા પ્રાર્થના લઈ લેશું. માને આમંત્રણ આપું છું. અરુણામ કરુણાતરંગિતાક્ષી વૃતપાશાં કુશપુષ્પબાણચાપાં અણિમાદિभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानी. હાજર રહેલા સર્વ સાધકોના હૃદયમાં વિરાજમાન ભગવતી શ્રી રાજરાજેશ્વરી મહાત્રિપુર સુંદરી લલિતાંબિકાના ચરણોમાં કોટી કોટી પ્રણામ. સૌને શ્રી માત્રે નમઃ. જય શ્રી કૃષ્ણ. આપણે કાલે પાંચમો શ્લોક અડધો જોયો હતો, પણ આજે કાલે જાગૃતિબેનનો ખરેખર અહીંયા આ વિડીયો દ્વારા ખાસ આભાર માનું છું. એમના એટલા વ્યસ્ત સમયની અંદર એમના કાર્યમાં પેલા આજે અત્યારે યર એન્ડિંગનું કાર્ય ચાલે છે, છતાં પણ એમણે કાલે મારી સાથે 2 કલાક રાત્રે 10 થી 12 બેસીને સ્લાઇડ બનાવી દીધી છે. તો આપણે થોડું સ્લાઇડ દ્વારા આગળ જે ગઈકાલે થઈ ગયેલા છે મંત્રો એનું પણ થોડું પુનરાવર્તન જોઈ લઈશું. તો સૌથી પહેલા પ્રાર્થના કરીશું. જે અથર્વ શીર્ષની શરૂઆતમાં શાંતિ મંત્ર બોલવામાં આવે છે, આ બોલવામાં અમુક જે સંધિવાળા શબ્દો છે, સ્થિરય રંગે સુષ્ટુ વાઉ સસ્તનું વી, તો વાઉ કરીને બોલવામાં આવે છે. વાની ઉપરનો અનુસ્વાર, પાછળ સ છે તો વાઉ સસ્તનું વી. અને તાર્ક્ષો એમાં પણ થોડોક અચકાટ થાય છે, તો મેં થોડી મારી હિસાબે સંધિ છૂટી પાડીને મૂક્યું છે, બોલવામાં થોડી સરળતા રહેશે. શાંતિપાઠ લઈ લઈએ. શ્રી દેવ્ય અથર્વ શીર્ષમ. ઓમ ભદ્રમ કર્ણેભિ શૃણુયામ દેવાહ. અહીંયા વિસર્ગ નથી, પણ અહીંયા વિસર્ગ આવે છે, અહીંયા ટાઈપિંગમાં છૂટી ગયો છે. ભદ્રમ પશ્યેમાક્ષભિર યજત્રાહ સ્થિરય રંગે સુષ્ટુવા સસ્તનુભિઃ વ્યશેમ દેવહિतं યદાયુઃ. ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃધશ્રવાહ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નતાર્ક્ષ્યો અરિષ્ટનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. શરૂઆતના 2 મંત્ર તો સરળ છે. ઓમ સર્વે વૈ દેવા દેવી ઉપતસ્તુ કાશિત્વમ મહાદેવીથી. દેવોએ આગળ આવીને નમ્રતાથી પૂછ્યું. સાબ્રવીત અહમ બ્રહ્મ સ્વરૂપિણી મત્તઃ પ્રકૃતિ પુરુષાત્મકં જગત શૂન્યં ચ શૂન્યમ ચ. દેવી પોતાનો પરિચય આપે છે, અને આની અંદર આ 3 મહાન જે શ્રી વિદ્યાના મંત્રો કહેવાય છે, પ્રમુખ મંત્રો કહેવાય છે. પેલો પંચાક્ષરી મંત્ર છે, 15 અક્ષરનો. ક એ ઈ લ રીમ એક પદ છે, આપણે લલિતા સહસ્ત્રનામમાં પણ જોયું છે. વાઘભવકૂટ. હ સ ક લ રીમ 6 અક્ષરનો મધ્યકૂટ છે, અને જેને કામરાજકૂટ પણ કહેવાય છે. અને છેલ્લો શક્તિકૂટ છે, સ ક લ રીમ 4 અક્ષરનો. અને નવાર્ણ મંત્ર છે. ઓમ જોડવામાં આવે છે, પણ અધરવાઇઝ 9 મંત્રોના 9 દેવી નવદુર્ગા છે, એનું પણ પ્રતિનિધિત્વ કરે છે. તો નવાક્ષરી આઈમ રીમ ક્લીમ ચામુંડા એ વિચે એ મંત્ર પણ આની અંદર વણાઈ ગયો છે. અને એકાક્ષરી દેવી પ્રણવ રીમ. તો આ 3 એની અંદર હોવાને લીધે દેવી અથર્વ શીર્ષનું મહત્વ ખૂબ જ વધી જાય છે ઉપાસનામાં, દેવી ઉપાસનામાં. અહમ આનંદા નાનંદો અહમ વિજ્ઞાના વિજ્ઞાને અહમ બ્રહ્મા બ્રહ્મણિ વેદિતવ્યે અહમ પંચભૂતાન્ય પંચભૂતાની અહમ અખિલં જગત. તો અહીંયા પંચભૂતાન્ય પંચભૂતાની 2 રીતે આવે છે, પંચીકૃત અને અપંચીકૃત. એ રીતે પણ એનો અર્થ કરવામાં આવે છે. અને એક અહમ પંચભૂતાની અને અપંચભૂતાની. તો અપંચભૂતાની જે અહીંયા લખેલું છે મેં, કે પંચમહાભૂત જે છે એને માયા પ્રકૃતિ કહેવાય છે. આકાશ, વાયુ, તેજ, અગ્નિ પણ કહેવાય છે, જલ અને પૃથ્વી. અને અપંચમહાભૂત એટલે એનાથી આગળ, પરા, એનાથી પર,
એટલે ચૈતન્ય તત્વ, પરબ્રહ્મ સ્વરૂપ, જે પંચમહાભૂતથી નથી બન્યું, જે નિર્ગુણ નિરાકાર છે, જે કારણ છે, કાર્ય નહીં. અને દેવી જ આ બધો વિસ્તાર પ્રપંચ છે, અને પાછો સંકોચ થઈને બિંદુ રૂપે પણ દેવી જ છે. તો શ્રી યંત્રની દ્રષ્ટિએ જોઈએ તો ભૂપ્રસ્તાર એ પણ દેવીનું સ્વરૂપ છે, એટલે આખું જગત. અને જે સૌથી કેન્દ્રમાં બિંદુ છે, જેમાં બધું સમાયેલું છે, અવ્યક્ત છે, શિવ શક્તિ રૂપિણી છે, એ પણ દેવી જ છે. તો એ જે સ્વરૂપ છે એ અપંચમહાભૂત સ્વરૂપ છે. વેદોહમ અવેદોહમ, વેદોહમ અવેદોહમ, વિદ્યાહમ અવિદ્યાહમ, અજાહમ અનજાહમ, અધશ્ચોર્ધ્વંચ તિર્યક્ચાહમ. તો આમાં વિદ્યા અને અવિદ્યાનો તફાવત એવો છે કે વિદ્યા જે બ્રહ્મ જ્ઞાન કરાવે છે, જે અહંકાર મટાડે છે, જે મોક્ષ તરફ લઈ જાય છે, અને અવિદ્યા જે આપણે અવિદ્યા સામાન્ય અર્થમાં ગણીએ છીએ એ રીતે નહીં, પણ જેને અપરા વિદ્યા કહેવાય, એટલે કે જે ભૌતિક જગતનું જ્ઞાન આપે છે, આજીવિકા માટેની વિદ્યા છે, જે વિદ્યા દ્વારા કર્મકાંડ કરી શકાય છે, સાંસારિક જ્ઞાન મેળવી શકાય છે, અને આ વિદ્યા અહંકાર વધારે છે. અજા અને અનજા. તો અજાહમ એટલે હું, જા એટલે જન્મ લીધેલી, જન્મ અજન્મા છું, એટલે નહીં એટલે અજન્મા છું, અને બે વખત નિગેશન આવે છે. અન અજાહમ એટલે લીલા દ્રષ્ટિથી, અનજા એટલે માયા પ્રકૃતિ અને સૃષ્ટિ રૂપે પ્રગટ છું. પછી અધશ્ચોર્ધ્વંચ તિર્યક્ચાહમ. તો અધ, ઉર્ધ્વ અને આડી બધી 10 દિશાઓમાં હું છું, અથવા તો બસ બધી 10 દિશા જ હું છું. તો દિશા જ્યાં સુધી છે એટલે આપણે વિરોધાભાસ કરીએ કે હું આ દિશામાં જાઉં, તું આ દિશામાં જાય, આ ઉત્તર છે, આ દક્ષિણ છે, આ પૂર્વ છે, આ પશ્ચિમ છે, આ પવિત્ર દિશા છે, આ પવિત્ર દિશા છે. તો જ્યાં સુધી દિશાઓ છે ત્યાં સુધી દ્વૈત છે, અને દિશા જ્યારે મટી જાય છે સાધકના મનમાંથી, ત્યારે બિંદુ શેષ રહે છે. તો એ જ શિવ શક્તિ રૂપ, શક્તિ એક રૂપિણી છે. તો પરમ દેવી છે, પરમ શિવ, જે નામ આપો, પરમ આત્મા કહો. હવે અહીંયા 10 દિશા અને એના દેવતાઓ. તો અહમ, અર્ધ, ઉપર, નીચે અને તિર્યક એમ 3 શબ્દ વાપરવામાં આવે છે. એટલે ઉપર નીચેની 2 દિશા અને આડી 4 દિશા અને 4 ઉપદિશા. તો 4 દિશા એને એના દેવતાઓ, અને 4 ઉપદિશા એના દેવતાઓ. પૂર્વના ઇન્દ્ર છે, પૂર્વથી શરૂઆત કરીએ, અને પછી દક્ષિણ તરફ જઈએ તો વચ્ચેનો જે ખૂણો આવે અગ્નિકોણ, એના અગ્નિ દેવતા. પછી દક્ષિણના યમ, પછી એ બંનેનો કોણ આવે વચ્ચે નૈઋત્ય, તો એની નૈરતિ. પશ્ચિમમાં વરુણ, આજે વરુણની પણ વાત આવશે આગળ. વાયવ્યમાં વાયુ, ઉત્તરમાં કુબેર, અને ઉત્તર અને પૂર્વની વચ્ચે ઈશાન કોણમાં શિવનું સ્વરૂપ ઈશાન સ્વરૂપે માનવામાં આવે છે. ઉર્ધ્વમાં બ્રહ્મા અને અધમાં વિષ્ણુ. અધ એટલે ઉર્ધ્વ, એમાં કઈ ઉચ્ચ અને નીચ એવું નથી. વિષ્ણુ જે ક્ષીર સાગરમાં શેષશાહી છે, એટલે એમનું સ્થાન નીચે બતાડવામાં આવે છે, અને બ્રહ્માનું બ્રહ્મલોક તરીકે ઉપર બતાડવામાં આવે છે. તો ઉર્ધ્વ દિશાના બ્રહ્મા ગણાય છે, અને અધ દિશાના વિષ્ણુ ગણાય છે. તો માં કહે છે કે હું જ નીચે, ઉપર, આડી બધી દિશાઓમાં વ્યાપ્ત છું, અને ફક્ત એક લોકમાં નહીં, ઉપર, નીચે અને આ અત્યારે પૃથ્વીલોક, આડી એટલે પૃથ્વીલોક ગણી શકાય, અને ઉપર એટલે સ્વર્ગલોક, અને નીચે એટલે પાતાળ લોક. તો એ રીતે 3 સ્વર્ગ, મૃત્યુ, પાતાળમાં પણ મારો જ વાસ છે, અથવા તો હું જ ત્યાં વ્યાપ્ત છું. અને સર્વ દિશાઓમાં, સર્વ કાલમાં, સર્વ સ્થાનમાં આ વ્યાપ્ત ચેતના છે, એ માં પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. હવે 14 લોકના નામ છે. કાલે કોઈ પૂછ્યું હતું કે પૃથ્વી, તો ઉપરથી ગણતરી કરવામાં આવે છે. સત્યલોક, અને પછી તપલોક, આમાં બધામાં વિસર્ગ પણ આવે. તપઃ, સત્ય, જન, મહ, સ્વ. તો એ રીતે પછી જનલોક, પછી મહલોક, પછી સ્વહ એટલે ઇન્દ્રલોક, અને ભૂવહલોક અંતરિક્ષનો, અને ભૂલોક એટલે પૃથ્વી. તો પૃથ્વી અને સ્વર્ગની વચ્ચે પણ અંતરિક્ષમાં પણ જે અમુક દેવતાઓ, દિક્પાલો, એ લોકો પણ, એનો પણ વાસ હોય છે, અથવા અમુક આત્માઓનો પણ વાસ હોય છે. તો ભૂર્ભુવ સ્વ એ 3 વ્યાવૃત્તિ રૂપે પણ આપણે ગાયત્રી મંત્રની પહેલા ઉચ્ચાર કરીએ છીએ. તો પૃથ્વીલોક જે છે એ ઉપરથી ગણવામાં 7મો લોક આવે છે, એટલે સપ્તલોકમાં એની ગણતરી 7મી છે.
અને આપણે મધ્યમાં છીએ, પૃથ્વીલોક મધ્યમાં છે. આપણે આપણી રેફરન્સ પોઈન્ટથી જોઈએ છે, એટલે આપણે કહીએ છીએ કે ઉપરના ઉર્ધ્વ લોક અને નીચેના લોક. માને હિસાબે ઉર્ધ્વ અને અધ એવું કઈ છે નહીં. 14 લોકની સ્વામીની છે. એટલે નીચેના જે 7 લોક છે એમાં આ બધા પાતાળ લોક કહેવાય છે. અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાળ. તો પુરાણોમાં ઉલ્લેખ આવે છે કે પૃથ્વી રસાતળમાં ગઈ અને પછી ભગવાને એનો ઉદ્ધાર કર્યો. ભગવાને પોતાના આગ પેલા પર કરીને હિરણ્યકશ્યપુ વખતે અને હિરણાક્ષની સાથે જયારે થયું ત્યારે ભગવાને એક વારાહનું રૂપ લઈને એકદમ રસાતલમાં જઈને પૃથ્વીને પોતાના આગળના પેલા પર લઈને એનો ઉદ્ધાર કર્યો. તો ત્યારે રસાતલનો ત્યાં ઉલ્લેખ આવે છે. અને પાતાળ લોક તો બલિ રાજા પાતાળ લોકમાં છે. ભગવાને એનું દ્વારપાળનું પણ કાર્ય સ્વીકારવું પડ્યું હતું. અને અમુક પુરાણોમાં એની પણ કથા આવે છે કે જ્યાં જ્યાં કયા કયા કર્મો કરીએ તો કેવા કેવા લોકમાં વાસ મળે અથવા ક્યાં ક્યાં જન્મ મળે. આપણે બધા ભાગ્યશાળી છે કે આપણને મનુષ્ય જન્મ મળ્યો છે, પાછો ભારતમાં જન્મ મળ્યો છે, પછી પાછા આવા સદગ્રંથોનું અભ્યાસ કરવાની સગવડતા, સાનુકૂળતા માએ આપણને પ્રાપ્ત કરી દીધી છે. તો બધી રીતે સાનુકૂળ. આપણો દેશ અત્યારે સ્વતંત્ર છે, નહીતર જે લોકો ગુલામીમાં હતા તો ઘણાને પોતાની રીતે પોતાના ભગવાનને ભજવાની છૂટ પણ નહોતી. તો આ બધી રીતની અત્યારે સાનુકૂળતા છે. અને કલિયુગમાં નામ સ્મરણ સૌથી શ્રેષ્ઠ છે. તો કઈ ના આવડે, ઉચ્ચાર બોલતા પણ ના આવડે, તો કમસે કમ કેસેટ લગાડીને સાંભળીને સામે પુસ્તક કે પ્રિન્ટ આઉટ રાખીને એના પરથી નજર ફેરવી લેશો તો પણ એટલું જ ફળદાયી થાય છે. શ્રી વિદ્યાની દ્રષ્ટિએ જોઈએ આપણા શરીરની અંદર આ અધ, ઉર્ધ્વ અને આડા તિર્યકનો અર્થ હતો નીચે જ્યારે કહીએ ત્યારે મૂલાધારમાં માનો કુંડલીની રૂપે સુપ્ત અવસ્થા છે ત્યાં, અને ઉપર સહસ્ત્રારમાં એનો વાસ છે, શિવશક્તિ રૂપિણી. અને આડી એટલે સંપૂર્ણ 72,000 નાડીઓમાં પણ દેવી શક્તિ રૂપે વ્યાપ્ત છે. હવે પાંચમામાં અહમ રુદ્રેભીર વસુભિશ્ચરામી. તો રુદ્રોની વાત આવી હતી અને વસુઓની વાત આવી હતી. તો એનું પણ જોઈ લઈએ. અહમ રુદ્રેભિ વસુભિ ચરામી. તો હું 11 રુદ્ર અને 8 વસુઓના રૂપમાં સંચાર કરું છું. તો રુદ્ર જોયું હતું કે જે રડાવે છે, જે રુદન કરે છે, જે ભયંકર ગર્જના કરે છે. તો શિવના એવા 11 રુદ્ર રૂપ છે. હર, બહુરૂપ, ત્ર્યંબક, અપરાજિત, વૃષાકપી, શંભુ, કપર્દી, રૈવત, મૃગવ્યાધ, શર્વ અને કપાલી. તો દાખલા તરીકે કોઈ નોંધ કરતું હોય અને ત્યારે ઝડપથી ન કરી શકાય તો આ વિડીયો પોઝ કરીને પણ તમે આ નામ લખી શકો છો. અને રુદ્ર જે છે સંહાર, પરિવર્તન અને પ્રાણ શક્તિના દેવતા છે. તો શરીરની દ્રષ્ટિએ જો જોવામાં આવે, આ તો આપણે 12 બ્રહ્માંડમાં જોયું અને પુરાણોની દ્રષ્ટિએ જોયું. તો શરીરની અંદર એનો એક્સપ્લેનેશન 10 ઇન્દ્રિયો અને 1 મન એટલે 11 રુદ્ર એમ પણ કરવામાં આવે છે. તો અહમ રુદ્રેભી એટલે હું જ રુદ્રના રૂપે સંહાર, પરિવર્તન અને વેગની શક્તિ છું. હવે વેગની શક્તિ કેમ કીધી? તો ઇન્દ્રિયો વેગથી બધે બહિર્મુખ થાય છે. તો એ ઝડપની વેગની શક્તિ પણ મન પણ આપણું ક્યાંનું ક્યાંય પણ આપણે અહીંયા સ્થિત હોય શરીર રૂપે, પણ મન આપણું ક્યાંનું ક્યાંય લોકમાં બીજા દેશમાં ફરી શકતું હોય જો આપણા ત્યાં સ્વજનો ત્યાં હોય તો એટલે એવી શક્તિ જે છે એ માં કહે છે કે હું જ છું, રુદ્ર રૂપે પણ હું છું. હવે અહમ વસુભિ. તો હું 8 વસુને રૂપે પ્રકૃતિના મૂળ તત્વોની અધિષ્ઠાતા શક્તિ છું. તો પ્રકૃતિના મૂળ તત્વ કયા છે? તો આપ એટલે જલ, ધ્રુવ એટલે જે આકાશમાં એક સ્થિર તારો ઉત્તર દિશામાં હોય છે એ ધ્રુવ એટલે કે સ્થિરતા, સોમ એટલે કે ચંદ્રમા, શીતળતા, સૌમ્યતા, ધરા એટલે આ બધી વસ્તુ જે છે પ્રતીક છે. એની અંદર રહેલી શક્તિ માં છે. એમ માં કે છે કે વસુભિ એટલે મૂળ જે તત્વો છે એની અધિષ્ઠાતા, એના અધિષ્ઠાનની શક્તિ હું છું. ધરા એટલે પૃથ્વી, અનિલ એટલે અગ્નિ અને અનલ એટલે પવન, વાયુ, પ્રત્યુષ એટલે ઉષકાળ એટલે અંધકાર દૂર થઈને હવે પ્રકાશ શરૂ થવાનો હોય છે. આપણે જેને મોસુજનું કહીએ એવો ઉષકાળ. તો પ્રભાસ એટલે પ્રકાશ અને તેજ, પછી એકદમ પ્રકાશ અને તેજ ફેલાઈ જાય છે. તો આ બધા
અને ભીષ્મ પિતામહ કાલે આપણે એની વાત જોઈ લીધી હતી. તો એ જે 8 વસુઓમાંથી જે પ્રભાસ નામના વસુ હતા એ એના અવતાર ગણાય છે, અને એટલે એમને શ્રાપ રૂપે પૃથ્વી ઉપર મનુષ્ય જન્મ લેવો પડ્યો હતો. હવે અષ્ટવસુનો એક બીજી રીતે પણ અર્થઘટન કરવામાં આવે છે કે પંચમહાભૂત અને 3 સૂક્ષ્મ તત્વ. આપણું શરીર પંચમહાભૂતથી બનેલું છે, અને મન, પ્રાણ અને એની અંદર એક ચૈતન્ય છે. તો આ બધા મળીને પણ દેવીનું એક વિશ્વરૂપ બને છે. અને આ અષ્ટવસુ જે છે એ પ્રકૃતિની અભિવ્યક્તિ પણ દેવી છે, અને આ બધા જે છે પંચમહાભૂત અને એના આપણી અંદરના સૂક્ષ્મ તત્વો એ બધાની અધિષ્ઠાત્રી ચેતના, એનું ઉર્જા, એની શક્તિ એ પણ માં કહે છે કે હું જ છું. પછી આવ્યું હતું અહમ આદિત્યહી. હવે કાલે મારી અહીંયા ભૂલ થઈ હતી, હું કબૂલ કરું છું કે સંધિ ઝડપથી જોવામાં મને આદિત્ય ઋત હતું, તો મને મરુત સંધિ છૂટી પાડી હતી, કે મારી ભૂલ હતી, અને એટલે તમે પણ કરેક્ટ કરી લેજો. આદિત્યો અને ઉત એટલે અને વિશ્વદેવહી. તો અહીંયા ફક્ત 2 જ જણની વાત છે, આદિત્યની વાત છે અને વિશ્વ દેવતાઓની વાત છે. તો કાલે આપણે જોયું હતું 12 આદિત્ય દેવતાઓ, 12 રાશિને એને એની સાથે પણ એનો સંબંધ છે, અને 12 મહિનાઓ સાથે, આપણા ગુજરાતી જે મહિનાઓ છે એટલે કે હિન્દુ પંચાંગ પ્રમાણેના મહિનાઓ છે. તો એને 12 આદિત્યો કઈ રીતે સંબંધ છે એનો એક કોષ્ટક બનાવવામાં આવ્યું છે. તો જેમ કે પહેલો આપણે ગુજરાતીઓ કારતકથી ગણીએ છીએ, પણ અધરવાઇઝ ચૈત્રથી વર્ષ શરૂ થતું હોય છે, સંવત્સર. બંને રીતે કોઈ સાચું છે ખોટું છે એવું મારે કહેવાનો મતલબ નથી. તો ચૈત્ર પહેલો મહિનો ગણાય છે, અને ત્યારથી ભગવાનનો, દેવતાઓનો દિવસ ગણવામાં આવે છે. એટલા માટે ચૈત્રી નવરાત્રી છે એ જાણે કે સવારના પ્રાતઃકાલીન ભગવાનનો જે દિવસ શરૂ થયો હોય ત્યારની નવરાત્રી છે, જે હવે આપણે આવતા મહિને આવશે. અને પછી જે આવે છે અષાઢની, એ એના પછી આવે છે, એ જાણે કે મધ્યાહન, દેવતાઓનો મધ્યાહન. આપણો 1 વર્ષ એટલે દેવતાઓનો 1 દિવસ. તો એનો મધ્યાહન કાળ જે છે એટલે ત્યારે ગુપ્ત નવરાત્રી કહેવાય છે. એ કઠિન હોય છે, અને એમાં 10 મહાવિદ્યાઓનું ને એવું તાંત્રિક લોકો વધારે કરે છે, પણ આપણે પણ એની આરાધના માની કરી શકીએ છીએ. પછી જે આશ્વિન મહિનામાં આવે છે એટલે દેવતાઓને ત્યારે સંધ્યા હોય છે, અને એટલે એ શારદીય નવરાત્રી હોય છે. ત્યારે એ નવરાત્રીનો રાત્રિનો, એટલા માટે અહીંયા ગરબા, રાસ એનો વધારે મહત્વ છે, રાત્રિ જાગરણનું મહત્વ છે. શરદ પૂનમની પણ આખી રાતની જાગરણનું મહત્વ છે. તો ત્યારે એ સંધ્યાકાળની દેવતાઓનો સંધ્યાકાળ છે. અને જ્યારે મહા મહિનાની નવરાત્રી હોય છે ત્યારે મધ્યરાત્રિ હોય છે દેવતાઓની, એટલે એ પણ ગુપ્ત નવરાત્રી હોય છે. તો આ એ પણ એક મસ્ત ઉલ્લેખ કર્યો મેં, કે આ રીતે જે 12 મહિના છે, ચૈત્ર, વૈશાખ, જેઠ થી લઈને ફાગણ સુધીના, એના આ આદિત્ય 12 આદિત્ય સાથે એનો સંબંધ છે. એક મહિનાના એક આદિત્ય છે. જ્યારે સૂર્ય એક રાશિમાં 1 મહિનો રહે છે, જ્યારે રાશિમાંથી બીજી રાશિમાં જાય છે ત્યારે સૂર્ય સંક્રાંતિ થાય છે. અને દરેક આ રીતે ત્રણેયનો એકબીજા સાથે સંબંધ છે. તો આપણે કુંડળીમાં આવી રીતે પેલું પણ જોવામાં આવે છે, કઈ રાશિ. તો આપણે ચંદ્રને પ્રમાણે, નક્ષત્રને પ્રમાણે વધારે માનીએ છીએ, અને જે સામાન્ય પેપરમાં એમ આવે છે, કેલેન્ડરમાં, એમાં આ સૂર્ય પ્રમાણેની રાશિ આપેલી છે. એટલે આખા મહિનામાં જે જન્મેલા હોય એને એક રાશિ જ ગણવામાં આવે છે. તો આટલો ફરક છે આપણામાં અને પશ્ચિમના રાશિને એ પ્રમાણે જોવા માટેનો. અને પછી અહમ મિત્ર વરુણા ઉભવ. તો હવે અહીંયાથી આપણે આગળ જોવાનું બાકી છે. હવે સામાન્ય અર્થ જો જોઈએ મિત્ર અને વરુણનો, તો મિત્ર એ પ્રકાશ છે અને દિવસના દેવતા છે. વરુણ એ ઋતના દેવતા છે. ઋત એટલે સાર્વભૌમ નિયમ, એના વિશે આપણે વિસ્તારમાં જોઈશું. નૈતિક જે આખા બ્રહ્માંડની વ્યવસ્થા છે એના અધિપતિ છે. તો મિત્ર અને વરુણ હંમેશા બંને સાથે જ ઉલ્લેખ વેદોમાં અને જ્યાં પણ સૂક્ત હોય છે ત્યારે મિત્ર વરુણા કરીને સાથે ઉલ્લેખ આવે છે. તો એનો પણ આપણે જોશું કે કેમ સાથે આવે છે. દેવી કહે છે કે હું સૌમ્ય, મિત્ર જે છે એ સૌમ્યતાનો, સૌહાર્દતાનો પ્રતિનિધિત્વ કરે છે, પ્રેમનું પ્રતિનિધિત્વ કરે છે, પ્રકાશનું પ્રતિનિધિત્વ કરે છે, અને દિવસનો દેવતા છે. વરુણ જે છે જલનો અને રાત્રિનો દેવતા છે.
એ નિયમનો પ્રતિનિધિત્વ કરે છે. તો એ બંનેનો આધાર હું છું. એટલે કે કરુણા પણ મારી છે અને ન્યાય કરનારી પણ મારી જ શક્તિ છે. તો આ રીતે દેવી મિત્ર અને વરુણને વિશે કહે છે. હવે એનું થોડું વધારે વિસ્તારમાં જોઈએ કે મિત્ર જે છે એ કહેવામાં આવે છે કે બંધન કરનાર એટલે બંધન નહીં પણ બાંધનાર, જોડનાર એટલે મિત્ર. આપણે મૈત્રી એ અર્થમાં જ કે છે એકબીજાને સાથે જયારે જોડાણ થાય છે, આત્મીયતા થાય છે, ત્યારે આપણે એને મિત્રતા કહીએ છીએ. અને સૂર્યને પણ એક નામ મિત્ર છે. તો આ મિત્ર જે છે દિવસનો દેવતા જે છે એ મી ધાતુ પરથી આ મિત્ર શબ્દ બન્યો છે સંસ્કૃતની, જેનું અર્થ થાય છે જોડવું. તો સત્ય અને વચન પાલનના સંરક્ષણ છે બંને દેવતાઓ, પણ બંનેનું કાર્ય થોડુંક અલગ અલગ છે. મિત્રનું અલગ છે, વરુણનું અલગ છે. તો વચન પાલનના સંરક્ષક છે એટલે મને એક વિચાર એમ આવ્યો કે આપણે કંઈ પણ કામ કરીએ છીએ તો પ્રકાશની સાક્ષીએ કરીએ છીએ. જો સૂર્ય હોય તો સૂર્યની સાક્ષીએ યજ્ઞ કરીએ કે કાંઈ, અને જો ન હોય તો આપણે કોઈ પણ ધાર્મિક કાર્ય કરતા પહેલા એક દીવો પ્રગટાવી લઈએ છીએ અને દીવાના પ્રકાશની સાક્ષીએ આપણે એક ધાર્મિક કાર્ય કરીએ છીએ. તો એ વચન પાલક આપણે પછી કંઈક સંકલ્પ કરીએ છીએ એટલે આપણે વચન લઈએ છીએ કે હું અમુક કામ કરું છું અથવા અમુક કરવા માટે હું આ કાર્ય કરું છું. તો એનો સંરક્ષક એ જે છે એ આ મિત્ર છે. એટલે મૈત્રી, પ્રકાશ અને સૌમ્યતાનો છે, અને સૌહાર્દ અને પ્રેમનો દેવતા છે, સામંજસ્યતાનો દેવતા છે. અને વરુણ જે છે એ વૃ ધાતુ ઉપરથી સંસ્કૃતના વરુણ શબ્દ બન્યો છે. તો વૃ એટલે ઢાંકવું, આવરણ કરવું. તો જે બધાને ઢાંકે છે, આવૃત કરે છે, એટલે એને નિયમનમાં રાખે છે, એને શાસિત કરે છે, એને નિયંત્રિત કરે છે. એટલે કે સત્યને જે ઋત જે છે એટલે કે વૈશ્વિક નિયમો છે, બ્રહ્માંડના જે અપર નિયમો છે જેને કોઈ મનુષ્ય નથી બનાવ્યા, એ બંનેનું પાલન મિત્ર અને વરુણ બંને મળીને કરે છે. તો એટલે બંને જણાને ઋતના રક્ષક કહેવામાં આવે છે. કોઈ અસત્ય બોલે તો એમ કહેવાય છે કે વરુણ એનો પાશ નાખીને એને દંડિત કરે છે. એટલે દંડ કરનારો, નિયમ જે કરનારો હોય, આપણે લલિતા સહસ્ત્રનામમાં જોયું દંડિની, દંડનાથા વારાઈ છે. તો એ અને માની પાસે પણ પાશ અને અંકુશ બે છે, તો પાશ નાખીને દંડિત કરે છે. તો અહીંયા દેવી કહે છે કે હું જ આ બંને છું. સૌમ્ય રૂપે, મિત્ર રૂપે, મૈત્રી રૂપે, મિત્ર રૂપે પણ હું તમારામાં છું, અને નિયમ અને અનુશાસક ના રૂપમાં વરુણ રૂપે પણ હું તમારામાં છું. તો હવે ઋત અને ઋત ધાતુ જે છે, ઋત શબ્દ છે એ રૂ ધાતુ પરથી બન્યો છે. તો રૂ એટલે જે નિરંતર ગતિમાન છે, જે નિયમ પૂર્વક ચાલે છે. તો સૃષ્ટિનો ક્રમ આપણે જોઈએ છે. આપણે ઉઠીએ કે ન ઉઠીએ, પણ સુરજ દાદા સવારે પોતાના નિયમિત ઉદિત થઈ જ જાય છે અને એનો ટાઈમ થાય ત્યારે અસ્ત થઈ જાય છે. તો આ જે છે એ કહેવાય છે કે સૂર્યનો જે નિયમિત ઉદય થવો એ ઋત છે. એક કોઈ વ્યક્તિના કહેવાથી એ આ નિયમ સંચાલિત થતો નથી. એ એક આદિ અનાદિ કાળથી આવેલો ઈશ્વરની વ્યવસ્થા છે. તો ઋત એ ઈશ્વરી એવી બ્રહ્માંડની વ્યવસ્થા છે કે જેનાથી સૃષ્ટિનો ક્રમ ચાલ્યા કરે છે, ઋતુઓ બદલાયા કરે છે, દિવસ રાત થયા કરે છે. તો એ બધું આ મનુષ્ય બનાવેલો નિયમ નથી ને શાશ્વત હોવાથી એનું જે પાલન કરે છે અને કરાવરાવે છે એ આ છે મિત્ર અને વરુણ બે દેવતા. તો એમાં મિત્રનું કાર્ય શું છે? તો એ પ્રેમનો દેવતા છે. એટલે પ્રેમથી, મૈત્રીથી અને પ્રકાશ અને દિવસનો દેવતા હોવાથી સામંજસ્ય દ્વારા એ ઋતની રક્ષા કરે છે. એટલે કે એ રીતે ઋતનું પાલન આપણને કરાવરાવે છે. અને વરુણ જે છે એનો અર્થ થાય છે ઊંડાણ, ગાંભીર્ય, નિયમ, મર્યાદાનું પાલન, અનુશાસન, નૈતિક આચરણ કરવા માટેનું અનુશાસન. તો એ જે છે રાત્રિ અને જલનો દેવતા છે. તો એ જે છે એ કોઈ બંનેની પ્રકૃતિ એ રીતે એકબીજાથી થોડી અલગ પડે છે. જેમ કે મિત્રની શક્તિ છે એ પ્રેમ છે, અને વરુણની શક્તિ છે એ અનુશાસન અને મર્યાદા અને નિયમ છે. પછી મિત્રનું કાર્ય શું છે? તો એ જોડે છે, અને વરુણનું કાર્ય શું છે? તો એ બાંધે છે, બંધન કરી દે છે કે તમને નિયમ છે એટલે નિયમથી તમે બદ્ધ થઈ જાઓ છો. પછી બંનેના પ્રતીક કેવા છે? તો મિત્રનું પ્રતીક છે એ પ્રકાશ છે, ઉજાસ છે અને તેજ છે, અને વરુણનું જે છે એ રાત્રિ, એટલે એનાથી
અલગ છે, ઊંધું છે. હવે આ બંને મળીને ઋતની રક્ષા કરે છે. એટલે કે જે બ્રહ્માંડના અફર નિયમો છે એને ચાલન કરવા માટે, એને ચલાવવા માટે અને એનું પાલન કરાવવા માટે બંને એની રક્ષા કરે છે. તો જો કેવળ નિયમ હોય અને પ્રેમ ન હોય તો કઠોરતા આવી જાય. આપણે ઘરમાં પણ જોઈએ છે કે આ કોઈ એક વ્યક્તિ હોય છે બહુ નિયમ અનુશાસન પ્રિય હોય, પણ જો એ સાથે પ્રેમળ ન હોય તો એ વૃક્ષ થઈ જાય છે, કઠોર થઈ જાય છે. એનાથી ઉલટું ઘણી વાર આ ગ્રાન્ડ પેરેન્ટમાં એવું બને છે કે એક જે હોય વધારે શિસ્તના આગ્રહી હોય અને એક એટલે બીજું તો જરા વાલું થવા માટે, મારા શબ્દોમાં, કે વધારે છૂટ આપવામાં અને વધારે પ્રેમ કરવામાં હોય છે. તો આમાં થાય છે શું કે જો એકલો પ્રેમ હોય અને અનુશાસન કે નિયમ ન હોય તો અરાજકતા થઈ જાય, ઉદંડતા આવી જાય. તો અહીંયા આ બંને જે પ્રકારની શક્તિઓ છે એ માં કહે છે કે હું જ છું. મિત્ર એટલે પ્રેમથી જાળવી રાખનાર અને વરુણ એટલે કે અનુશાસનથી સુરક્ષિત રાખે છે આ ઋતને. તો દેવી બંનેની મૂળ શક્તિ છે. તો દેવી સૌમ્યતા અને નિયમ, કરુણા અને ન્યાય એ બંનેની આધાર શક્તિ છે. અને એમ કે છે કે બંને હું જ છું. હવે આ શબ્દો બીજે ક્યાં આવે છે? તો ગણપતિ અધર્વશીસમાં પણ આપણે જોઈએ છે ઋતમ વચમી સત્યમ વચમી. તો ઋત અને સત્યની વચ્ચેનો શું ફરક છે? તો ઋત જે છે એ અફર, જેમ આપણે જોયું કે વિશ્વના અફર નિયમો છે અને એ નિયમ મનુષ્ય બનાવ્યા નથી. અને કર્મનો સિદ્ધાંત, દાખલા તરીકે કર્મ અમુક તમે કર્મ કર્યું તો એનું અમુક ફળ મળશે, એ અફર છે. એ કેટલાય જન્મો પછી પણ એ ફળ તમારે ભોગવવું જ પડે છે. તો એ ઋત છે. હવે એ ઋત એ એક નિયમ છે. સત્ય શું છે? તો વ્યવહારિક સત્ય છે. એ સ્થળ કાળ પ્રમાણે, યુગ પ્રમાણે બદલાઈ પણ શકે છે. એમાં ફેરફાર થઈ શકે છે. ઋતુમાં ફેરફાર થતો નથી. પણ ઋત જે છે એ એક બ્રહ્માંડીય નિયમ છે અને એને અનુસાર જે કર્મ કરવાનું હોય, એનું જે કથન હોય એ છે સત્ય. એટલા માટે ઋતમ વચમી સત્યમ વચમી. પણ પાછું બીજું પણ આવે છે સત્યમ વચ વદ અને ધર્મમ ચર. તો સત્યમ વદ એટલા માટે એ જે સત્યનું કથન હોય એના જે નિયમ, ઋતના નિયમ પ્રમાણેનું હોય એના પ્રમાણે જ્યારે આચરણ કરીએ ત્યારે એને ધર્મ કહેવાય છે. એટલે નિયમ અનુસાર આચરણ કરવું એ ધર્મ બને છે. તો આ બધું એકબીજા સાથે સંબંધિત છે, ઋત, સત્ય અને ધર્મ. તો આ બધી શક્તિ જે છે એ પરાશક્તિ દ્વારા સંચાલિત છે. તો આપણે દ્રશ્ય જગતમાં જે સૂર્યને જોઈએ છે એ ઋતનું પ્રતીક છે, દ્રશ્ય પ્રતીક છે. આપણે સામે એને પ્રગટ રૂપમાં જોઈ શકીએ છીએ ભગવાનનો આ નિયમ ઋત પ્રમાણેનો. એટલે એને ઋતનો ધારક કહેવાય છે, પાલક કહેવાય છે અને એને એનો સંચાલક પણ કહેવાય છે, પ્રકાશક પણ કહેવાય છે. તો એવો જે સૂર્ય છે એને માટે પણ આટલી બધી વેદોમાં પ્રાર્થના અને ઋચાઓ આવેલી છે. તો સત્ય બોલવું, ન્યાયી જીવવું, કર્તવ્ય કરવું, આ બધું જે રીતે કરીએ એને ધર્મ કહેવાય છે. તો સત્ય એ ઋતની અભિવ્યક્તિ એવું કથન છે અને ધર્મ એ પ્રમાણેનું આચરણ છે. તો આ માં કહે છે કે ઉભવું, એટલે આ બંને હંમેશા સાથે જ આવે છે, કારણ કે બંને મળીને જ આ ઋતનું રક્ષણ કરે છે, એનું અનુશાસન કરે છે, પાલન કરાવે છે. તો માં કહે છે કે હું, દેવી કહે છે કે હું બંને હું જ છું. એટલે કે એની અંદરની જે શક્તિ રહેલી છે એ હું જ છું. હવે આગળ જોઈએ. પછી આગળનું છે અહમ ઇન્દ્રાગ્નિ. તો ઇન્દ્ર અને અગ્નિ એ રૂપે પણ હું છું. તો ઇન્દ્ર કોને કહે છે? તો અહીંયા અગ્નિનું આવી ગયું. પહેલા ઇન્દ્રને જોઈ લઈએ. ઇન્દ્રની સ્લાઇડ મેં નથી બનાવી. ઇન્દ્ર આપણે એ એક ઇન્દ્રિયોના અધિપતિના રૂપમાં અહીંયા કહેવામાં આવેલા છે. તો ઇન્દ્રિયાણામ રાજા, ઇન્દ્રિયોના રાજા એને, અને એ રીતે મનને પણ કહેવામાં આવે છે. તો દરેક આપણી અંદર રહેલી ઇન્દ્રિયોના રાજાને પણ ઇન્દ્ર કહેવામાં આવે છે. તો એ જે ઇન્દ્રના રૂપમાં ઇન્દ્રિયોને શક્તિ આપનાર પણ માં કહે છે કે હું જ છું. અને શક્તિ વગર તો આપણી ઇન્દ્રિયો કોઈ કામ જ ન કરી શકે. જો આપણે થોડાક પણ અશક્ત થઈ જઈએ, કંઈક આપણામાં અમુક ઘટકો ઓછા થઈ જાય તો ઇન્દ્રિયો બધી સાબુત હોય, આંખ, નાક, કાન બધું હોય, છતાં પણ એ કાર્યરત થઈ શકતી નથી. આપણે કહીએ કે મારામાં
ઉઠવાની જ શક્તિ નથી, મારામાં કામ કરવાની, બોલવાની, ઘણીવાર બોલવાની શક્તિ નથી એમ કહી દઈએ તો એ બધી ઇન્દ્રિયો એટલે કે શરીરની અંદર જે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને એનું નિયંત્રણ કરનાર મન એનો અધિપતિ, તો એને પણ ઇન્દ્ર કહેવામાં આવે છે. અને બધી ઇન્દ્રિયોને પણ ઇન્દ્રિયાણામ રાજા, તો એ વેદોમાં ઇન્દ્રને શક્તિશાળી, વિજયી, વજ્રધારી એવા દેવતા તરીકે ગણવામાં આવ્યા છે. અને દેવી જ્યારે અહીંયા અહમ ઇન્દ્ર કહે છે ત્યારે એ કહે છે કે આ શરીરની અંદર જે ચેતના છે એ બધી જે ઇન્દ્રિયોને ચલાવે છે એ ઇન્દ્રરૂપ શક્તિ હું સ્વયં છું. અને એને જે પ્રેરિત કરનાર મન છે એ મનને પ્રેરણા શક્તિ આપનારી ચેતના શક્તિ પણ હું સ્વયં છું. તો ઇન્દ્ર સ્થૂળ રૂપે ઇન્દ્રિયોનો રાજા છે, પણ સૂક્ષ્મ રૂપે મન છે, અને અતિ સૂક્ષ્મ રૂપે અનુભવ કરાવનાર જે શક્તિ છે એ દેવી કહે છે કે હું છું. હવે એના પછી કે છે અગ્નિ, બંનેને સાથે. હવે ઇન્દ્ર અને અગ્નિ બંનેને સાથે મૂકવાનું પ્રયોજન ક્યારે છે? કેમ છે કે જ્યારે ઇન્દ્રિય કોઈ વસ્તુને પકડે તો જે અગ્નિ એટલે એક પ્રકાશ, એક તેજ, એટલે કે બુદ્ધિની સાથે પણ એ જોડાયેલો છે. તો એ વસ્તુને સમજવાની જે શક્તિ હોય છે એ આપણી અંદર રહેલો અગ્નિ આપે છે. તો ઇવન આપણે જો કંઈ ખાઈએ તો એ આપણે ખાવાનું ગ્રહણ કર્યું, અંદર ઇન્દ્રિય દ્વારા આપણે ચાવ્યું, અંદર મોકલ્યું, પણ જઠરાગ્નિ જ્યારે અંદર હોય છે એ અગ્નિ એને પાચન કરવાનું કાર્ય કરે છે. એટલે ઇન્દ્ર અને અગ્નિ બંને જોડીમાં જ કાર્ય કરે છે. એક ઇન્દ્રિયોની સાથે સંયુક્ત છે અને એક એને સમજવાનું, એને પચાવવાનું, એનું રૂપાંતરણ કરવાનું એ કાર્ય જે છે એ અગ્નિ કરે છે. તો એટલા માટે બંનેને સાથે લેવામાં આવે છે. તો વેદોમાં જે પ્રકાશ અને ઉષ્માનો સ્ત્રોત છે એને અગ્નિ કહેવામાં આવે છે. અહીંયા 5 રીતે અગ્નિ કાર્ય કરે છે, એને આપણે સ્લાઇડ દ્વારા જોઈએ. તો જો 5 પ્રકારના અગ્નિ, એક તો પેલું સ્થૂળ રૂપે એટલે ભૌતિક, આપણે બધા જાણે છે. હમણાં હવે હોળી નજીક જ છે 2-3 દિવસમાં, તો એમાં જે અગ્નિની જ્વાળા ઉઠે છે એટલે અથવા યજ્ઞ કરીએ ત્યારે જે જાતવેદ કહેવાય છે, શ્રી સુક્તમમાં જે કીધેલું છે, તો એ ભૌતિક સ્થૂળ રૂપે પણ અગ્નિ જે છે એ પણ એક અગ્નિ છે, વિશ્વમાં પ્રસરેલો છે. અને દરેક વસ્તુમાં પણ અગ્નિ છે, પણ એ સુપ્ત છે. જ્યારે બે વસ્તુનું ઘર્ષણ કરીએ છીએ ત્યારે અગ્નિ પ્રગટ થાય છે. તો આપણા શરીરની અંદર શારીરિક રીતે જોઈએ તો એક જઠરાગ્નિ છે કે જે અંદર ભોજનનું પાચન કરે છે. ગીતામાં પણ ભગવાને કીધું પચામ્યન્નમ ચતુર્વિધમ. તો ત્યારે અહમ વૈશ્વાનરો ભૂતવા, તો વૈશ્વાનર બનીને ભગવાન કહે છે કે હું એ 4 પ્રકારના બધા અન્નનું હું પાચન કરું છું. પછી પ્રાણમય, જીવન ઉષ્મા એટલે જો આપણું શરીર બહારના વાતાવરણ પ્રમાણે પોતાનું જે ઉષ્મા હોય છે, પોતાની અંદરની જે ટેમ્પરેચર હોય છે, તાપમાન હોય છે, એ જાળવી રાખે છે. 99 એવું નોર્મલ ગણાય છે. જો એનાથી વધી જાય તો પછી તાવ આવ્યો એવું આપણે ગણીએ છીએ. અને જો ઘટી જાય તો પણ કંઈક શરીરમાં રોગ હોય તો શરીર ઠંડુ પડતું જાય છે, જેમ કે બહુ ઠંડો પ્રદેશ હોય કે બહુ ઠંડી વાયુ હોય ત્યારે. તો એ જીવન ઉષ્મા જે જાળવી રાખે છે, અંદર અમુક એક ટેમ્પરેચર આપણા શરીરનું મેન્ટેન કરી રાખે છે, એ જે એને 98.6 ફેરેનહાઇટ કહેવાય છે અને 37 ડિગ્રી, એ જે કાર્ય કરે છે એ પ્રાણમય, એ પણ એક અગ્નિ છે. માનસિક રીતે કામાગ્નિ. હવે કામાગ્નિ એક અલગ અર્થમાં નથી લેવાનું. કોઈ પણ વસ્તુ કરવું હોય, સર્જન કરવું હોય તો એને માટેનું એક પ્રેરક બળ આપનાર, અને મનમાં એક કામના જાગે તો એક કંઈ સૃજન કરવાની શક્તિ જાગે, એટલે નવસર્જન કરવાની, અને એ રીતે પણ, અને કોઈ પણ વસ્તુનું સર્જન કરવા માટેની કામ અગ્નિ હોય છે. તો એ અગ્નિ રૂપે પણ એ મનમાં આપણા અગ્નિ રહેલો છે. બૌદ્ધિક અને આધ્યાત્મિક રીતે જોઈએ તો જ્ઞાનાગ્નિ, જે અહીંયા જ્ઞાનનું 3જું નેત્ર છે, એટલે કે જ્ઞાનનો પ્રકાશ. તો આ રીતે અગ્નિ જે છે એ જુદા જુદા સ્વરૂપે આપણા શરીરમાં અને બહાર ભૌતિક જગતમાં વિદ્યમાન છે. તો એ બંને, એ બધી વસ્તુ માં કહે છે કે એની અંદરની જે શક્તિ છે એ હું છું. જેમ કે એક શબ્દ આપણે સાંભળ્યો, તો શબ્દ સાંભળ્યો એટલે આપણી ઇન્દ્રિય એને ગ્રહણ કર્યો, એટલે ત્યાં ઇન્દ્રનું કાર્ય આવ્યું. પણ પછી એનો અર્થ સમજવો હોય તો ત્યાં બુદ્ધિનું કાર્ય આવે છે, તો એ અગ્નિનું, પ્રકાશનું કાર્ય આવે છે. તો એમ ઇન્દ્ર એ બાહ્ય ચેતના છે અને અગ્નિ એ આંતરિક ચેતના છે.
તો આ રીતે માં કહે છે કે હું અહમ ઇન્દ્રાગ્નિ, એ શબ્દની વ્યાખ્યા આ રીતે થાય છે. હવે આગળ આવે છે અહમ અશ્વિના ઉભવ. તો ઉભવ એટલે બે. તો અશ્વિન, આપણા વેદોમાં અને પુરાણોમાં અશ્વિન કુમારે બે જોડકા ભાઈ ગણાય છે. અને એ બંને એ લોકોનું કાર્ય એમ છે કે રોગને દૂર કરે છે, દેવોના વૈદ્ય ગણાય છે. એ સૌંદર્ય અને યૌવન પ્રદાન કરનારા ગણાય છે. અને ઉષા કાળના, ઉષાના દેવતા ગણાય છે. એના નામ નાસત્ય અને દસ્ત્ર એવા એના નામ છે. તો શરીરમાં એ આ કયા કાર્ય કરે છે? તો શરીરમાં અનેક પ્રકારે કામ કરે છે, કે જેમ કે અશ્વ ઉપરથી અશ્વિની કુમાર, એ લોકોનો ચહેરો પણ એવો અશ્વ જેવો જ દર્શાવવામાં આવે છે. જો તમે ગૂગલ પર જઈને એના ચિત્ર જોશો તો બંને જે જોડકા ભાઈઓ છે એનો ચહેરો અશ્વ જેવો છે. તો એ અશ્વ શેનું પ્રતીક છે? તો ગતિ છે, પ્રાણ શક્તિનું પ્રતીક છે, જીવન શક્તિનું પ્રતીક છે. તો એ અશ્વિનવ એ આપણી અંદર જે બે પ્રકારની ગતિ ચાલે છે. તો કઈ બે પ્રકારની ગતિ ચાલે છે? તો પ્રાણ જે છે એ આપણો ઉપરની તરફ ગતિ કરે છે, અને અપાન જે છે નીચેની. આપણે મળ નિસૃત કરવું હોય તો એમાં અપાન વાયુની જરૂર પડે છે. તો પાના પાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ, એમ પણ ભગવાન કીધું. એટલે પાન અને અપાન અને પ્રાણ એ બંને સમાન હોવા જોઈએ, સંતુલિત હોવા જોઈએ. તો આ અશ્વિની કુમાર જે છે એ આ બંને પ્રકારના પ્રાણોને સંતુલિત કરે છે. બીજું જો યોગ શાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો નાસિકાના દેવતા, જેમ એક એક ઇન્દ્રિયોના એક એક દેવતા છે, જેમ ચક્ષુના દેવતા છે એ સૂર્ય છે, એવી જ રીતે નાસિકાના દેવતા છે એ અશ્વિની કુમાર છે. બે નાસિકા છે ના, તો ઈડા અને પિંગળા એ જે બે નાડીઓ છે એનું સંતુલન અથવા તો એના અધિષ્ઠાતા દેવતા જે છે એ એક ચંદ્ર નાડી છે ઈડા, અને પિંગલા સૂર્ય નાડી છે. તો અશ્વિન કુમારો જે છે એ બંને શ્વાસનું નિયંત્રણ કરનાર શક્તિ છે, જીવનની શક્તિનું સંતુલિત કરનાર શક્તિ છે. એ જ પ્રમાણે મસ્તિષ્કના પણ બે ભાગ છે, ડાબા અને જમણા. તો એક છે તર્ક પ્રધાન આપણું મસ્તિષ્ક છે, આપણું બ્રેન, અને એક જે છે લાગણી પ્રધાન. તો એ બંનેના પણ એનું પણ સંતુલન કરનાર એ અશ્વિની કુમાર છે. તો અશ્વિની કુમાર જે છે એ દ્વૈતની જે શક્તિ હોય છે, ઓપોઝિટ, એ બંનેનું સંતુલન કરે છે. તો એ પ્રમાણે આ બંને દેવતા જે છે, એક જેમ આંખના મેં કીધું સૂર્ય છે, જીવવાના અગ્નિ છે, ત્વચાના ઇન્દ્ર છે, એવી રીતે નાસિકાના શ્વાસ અને પ્રાણ એ બંનેના દેવતા જે છે અશ્વિની કુમાર છે. પછી આવે છે અહમ સોમમ ત્વષ્ટારમ. આગળ જોઈ લઉં. અચ્છા, મને એમ કે આની સ્લાઇડ નહીં હોય. ઓકે, આની પણ સ્લાઇડ છે. વેદોમાં બે અશ્વિની કુમાર દેવતાનો વેદ છે, અને બે શરીરમાં બે ગતિશીલ પ્રાણ નિયંત્રણ કરનાર અને જીવન શક્તિ છે. તો પ્રાણ ઉપર જનાર, અપાન નીચે જનાર શક્તિ. યોગની દ્રષ્ટિએ ઈડા અને પિંગલા આ બંને નાસિકા દેવતા, નાસિકાની શક્તિ છે. અને દેવી કહે છે કે આ બધા પ્રકારની શક્તિ હું જ છું. હવે આગળ છઠ્ઠો શ્લોક આવે છે અહમ સોમમ ત્વષ્ટારમ પૂષણમ ભગમ દધામી. હું આ બંને ચાર જે નામ આપેલા છે, સોમ, ત્વષ્ટા, પૂષા અને ભગ, એને દધામી ધારણ કરું છું. તો સોમ કોણ છે? ચંદ્રમાને સોમ કહેવાય છે. તો જે અમૃતની વર્ષા કરે છે, શીતલતા આપે છે, શાંતિ આપે છે, સૌમ્યતા, પ્રાણને ઠંડક આપનારી જે શક્તિ છે, એવી જે ઉર્જા છે એ સોમમાં રહેલી છે. અને એ માં કહે છે કે હું જ છું, એને ધારણ કરું છું. પછી શરીરમાં ક્યાં છે? તો એ આપણી ચંદ્રનાડી છે, જે ઈડા, જે મનને શાંત કરે છે. જો આપણે રાત્રે સૂવું જવું હોય અને આપણને સારી નીંદર જોતી હોય તો ત્યારે આપણે પડખા ફેરવીને એ રીતે જોવું જોઈએ કે આપણી કઈ નાસિકા ચાલે છે. જો આપણી જમણી નાસિકા ચાલતી હોય તો આપણું સૂર્યનાડી ચાલતી હોય તો ત્યારે આપણું મન હજી કાંઈ ને કાંઈ કાર્ય કરવા માટે ઉત્તેજિત થયેલું હોય તો ત્યારે આપણને નીંદર આવતી નથી. પણ જો આપણી ડાબી નાડી ઈડા જો ચાલતી હોય તો ત્યારે આપણે શાંતિની નીંદર લઈ શકીએ છીએ. એ જ પ્રમાણે દિવસમાં જ્યારે ઉઠીએ ત્યારે આપણી સૂર્યનાડી ચાલુ હોવી જોઈએ, જેથી કરીને આપણે પ્રવૃત્તિ કરી શકીએ આગળ.
ત્યારે આપણને કંટાળો અને આળસ આવતું હોય તો આપણે સૂર્યનાડીને ચાલુ કરવી જોઈએ. તો સોમમ કે છે કે હું છું. હવે ત્વષ્ટા એટલે નિર્માણ કરતા અને સૃજનાત્મક શક્તિ. તો વેદોમાં આવે છે, ઋગ્વેદમાં ત્વષ્ટાની આરાધના કરવામાં આવે છે. શેને માટે? તો જ્યારે યજ્ઞ કરવાના હોય તો એ યજ્ઞના જે આવશ્યક યંત્રો હોય, ઉપકરણો હોય, એનું પાત્ર હોય, એ બધું બનાવનાર જે છે, વિશ્વકર્મા જેમ છે વિશ્વ નિર્માણ કરે છે, એમાં ત્વષ્ટા છે એ યજ્ઞને લગતી જે કાંઈ ઉપકરણ હોય છે, જે યંત્ર હોય છે, અસ્ત્ર હોય છે, એ બનાવવાનું કાર્ય જે છે ત્વષ્ટા કરે છે. તો એને એના દેવતાના રૂપમાં ગણવામાં આવે છે. એટલે સૃજન કરતા છે અને રૂપદાતા છે, એ બ્રહ્માંડીય કારીગર છે. તો દેવી કહે છે કે આ બધા દેવ અને એની શક્તિ અને એનું બધું સૃજનાત્મક કાર્ય છે એ બધું મારી જ અભિવ્યક્તિ છે. પછી પૂષા, તો એ સૂર્યવંશી દેવતા. આપણે શાંતિ મંત્રમાં જોયું હતું, પૂષાને પણ પ્રાર્થના કરવામાં આવી છે. તો એ જે છે એ સૂર્ય અને અન્નદાતા દેવતા ગણાય છે. તો એ પૂષ એટલે પોષણ કરનાર. તો એ પુષ્ય નક્ષત્ર પણ હોય છે. તો એ સૂર્ય રૂપે પૂષા પણ મારી જ શક્તિથી આ બધી ચેતના અને ઉર્જાથી કાર્ય કરે છે. તો દેવીની શક્તિ વિના કોઈ પ્રકારની જીવનદાયીની શક્તિ પ્રભાવી રીતે પોતાનું કાર્ય કરી ન શકે. એટલે દેવી અહીંયા કહે છે કે આ બધામાં મારી જ શક્તિ કામ કરે છે. હવે ભગ એટલે આપણે ભગવાનની વ્યાખ્યામાં જોયું કે 6 પ્રકારના ઐશ્વર્ય હોય એને ભગ કહેવાય, અને એ જેને ધારણ કર્યો એને ભગવાન કે ભગવતી કહેવાય. તો અહીંયા ભગમ દદામી એટલે આ પ્રકારનું ઐશ્વર્ય ભગ સૂર્યને પણ કહેવાય છે, પણ ભગમ આ અર્થમાં પણ લેવાય છે કે ઐશ્વર્ય દાતા. તો માં જે કહે છે કે આ બધા સોમમ ત્વષ્ટારમ પૂષણમ ને જે બધું ઐશ્વર્ય આપું છું એ દેનાર દદામી હું જ છું. તો 6 પ્રકારના ઐશ્વર્ય કેવા છે? તો શક્તિ એટલે કે માં કહે છે કે હું શક્તિ એને આપું છું, યશ આપું છું. આપણે ચંદ્રનું પૂજન કરીએ છીએ, બીજના ચંદ્રને વંદન કરીએ છીએ, વ્રત રાખીએ છીએ, તો એને જે પૂજ્યતા મળે છે, એને જે યશ મળે છે, શ્રી કીર્તિ મળે છે, જ્ઞાન અને વૈરાગ્ય. તો આ 6 ગુણો ને ભગ કે છે. અને આ બધા દૈવી જે દેવતાઓ છે એને આ બધા પ્રકારનું ઐશ્વર્ય, શક્તિ, યશ વગેરે આપનાર હું છું. અને આવા ભગને હું ધારણ કરું છું, એમ પણ એનો અર્થ થઈ શકે છે. પછી બીજું ચરણ છે અહમ વિષ્ણુ ઉરુક્રમમ જે છે એટલે કે બહુ મોટું એવું મહાન પરાક્રમ. વિષ્ણુ ઉરુક્રમમ બ્રહ્માંડમૂત પ્રજાપતિમ દદામી. તો અહીંયા વિષ્ણુને, બ્રહ્માને અને ઉત એટલે સાથે. અહીંયા પણ બ્રહ્માંડ મૂત એટલે બ્રહ્માંડમ અને ઉત શબ્દ એટલે સાથે. સાથે જેમ કે ત્યારે મેં અશ્વિના આગળ કીધું હતું, એમાં જ્યાં મારી ભૂલ થઈ હતી સંધિમાં, તો ત્યાં મરુત, તો ઈ મરુત નહોતું, ઉત હતું. તો અહીંયા પણ બ્રહ્માંડ ઉત એટલે સાથે. તો આ બધા પ્રજાપતિ એટલે સૃષ્ટિ કરતા છે એ પણ હું જ છું. એટલે વિષ્ણુનું અહીંયા ઉરુક્રમ તરીકે મોટું પરાક્રમ કયું કહેવાય છે? તો એમણે 3 ડગલામાં આખી પૃથ્વી અને અંતરિક્ષ અને પાતાળને જે આખી માપી લીધી હતી 3 ડગલામાં, અને છેલ્લે ત્રીજો એમનો પાદ એમણે બલિના મસ્તક પર મૂક્યો. તો એ જે એમનું મહાન પરાક્રમ હતું એને અહીંયા ઉરુક્રમ તરીકે. તો આવા મોટા કાર્ય જે એમણે કર્યા, એની જે શક્તિ હતી એ ભગવાન માં કહે છે કે મારી જ શક્તિથી થનારા આ બધા કાર્ય છે. બ્રહ્મા જો વિશ્વનું સર્જન કરે છે, પ્રજાપતિ એનું પાલન કરે છે, તો એ બધામાં રહેલી શક્તિ મારા વડે જ છે. મારે સમયનું ધ્યાન ન રહ્યું. મને લાગે છે અહીંયા આપણે રોકાશું.